નમસ્કાર દર્શક મિત્રો, હું શપથનાથ અમીષા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે। બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ગુલાબ સેવંતીના મિક્સ ફૂલો અને ફ્રૂટનો દિવ્ય શણગાર સાથે સુખડીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે મંગળવારના રોજ દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલનો ડિઝાઇનના સુંદર વાંખા ધરાવવામાં આવ્યા હતા। સમગ્ર સિંહાસનને તાજા ગુલાબ સેવંતી વગેરે મિક્સ ફૂલોથી અને ફળો વડે કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું। સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7 વાગે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। શ્રી કષ્ટભંજન દેવ દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। અનેક હરિભક્તોએ દાદાના ભવ્ય દર્શનનો લાભ લીધો હતો। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।